હેલો સ્ટુડન્ટ્સ, આપણે આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મની ચર્ચા કરી ગયા. એ જ રીતે હવે આપણે બંનેના રાસાયણિક ગુણધર્મો એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરીશું. અને આ ખૂબ અગત્યનો ટોપિક હોય છે. પ્રથમ આપણે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા એટલે કે રાસાયણિક ગુણધર્મની વાત કરીશું, ત્યારબાદ ફિનોલની રાસાયણિક પ્રક્રિયાની વાત કરીશું. તો રાસાયણિક ગુણધર્મ એટલે કે રાસાયણિક પ્રક્રિયા. હવે આલ્કોહોલની વાત કરીશું તો આલ્કોહોલમાં આ પ્રકારે હોય. ઓકે, તો અહીં કયા પ્રક્રિયા દરમિયાન કયા કયા બંધો તૂટશે પ્રથમ એ જાણી લઈએ. તો જરા જુઓ, એવું થઈ શકે કે ઓક્સિજન અને હાઇડ્રોજન વાળો બંધ તૂટે. એનો મતલબ એ થવાનો કે એક પ્રક્રિયા એવી હશે કે જેમાં O અને H બંધ તૂટશે, પણ એવું બી થશે, એવી બી પ્રક્રિયા હશે જેમાં કાર્બન અને ઓક્સિજન વાળો બંધ તૂટશે. એટલે કે આ બંધ તૂટશે તો એ બીજા પ્રકારની પ્રક્રિયા બનશે, કારણ કે નિપજ અલગ અલગ મળશે બંને કિસ્સામાં. તો સમજવાની વાત એ છે કે આલ્કોહોલમાં આપણે કેટલા પ્રકારની પ્રક્રિયાઓ જોવાના છે. તો એક પ્રકાર એવો હશે કે જેમાં OH બંધ તૂટે, ક્લિયર, અને બીજો પ્રકાર એવો હશે કે જેમાં કાર્બન અને ઓક્સિજન એટલે કે CO બંધ તૂટશે. હવે આવું ક્યારે બને અને આવું ક્યારે બને તો સમજો, તો બરાબર સમજજો કે આલ્કોહોલ, જો આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. સમજો, જ્યારે પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે ત્યારે કયો બંધ તૂટે? તો ત્યારે બ્રેકેટમાં લખીશું, ત્યારે OH બંધ તૂટે. ખૂબ અગત્યનું છે, ખૂબ અગત્યનું છે, ખૂબ અગત્યનું. સમજાવો, સપોઝ આપણી પાસે આ આલ્કોહોલ છે, આલ્કોહોલમાં ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે માટે યાદ કરો, જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે તે કેન્દ્ર અનુરાગી કહેવાય અને જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તે ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. તો આલ્કોહોલ, આ આપણો આલ્કોહોલ છે, એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે, ક્લિયર, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે. અને જ્યારે એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે ત્યારે આ પ્રકારની બંધ તૂટવાનો છે, એટલે કે નિપજ શું મળે તે આપણે જોવાની છે. ધારો કે આ આપણો ધનવીજભારિત કાર્બન છે. ધનવીજભારિત કાર્બન એટલે કે કેન્દ્રને આ પોતાનો ઇલેક્ટ્રોન દાન કરે છે, આ દાન કરે છે. તો એનો મતલબ કે ઓક્સિજન અને કાર્બન વચ્ચે બંધ બનશે. ચલો, ROC આ બંધ બની ગયો. H હજુ સાથે જ છે માટે H અહીં લખીશું. ઓક્સિજને પોતાની સંયોજકતા કરતાં વધુ બંધ બનાવ્યા માટે ધનવીજભાર. અને અંતિમ નિપજમાં શું થશે? અંતિમ શું થશે? તો આ H તૂટીને દૂર થશે અને ઓક્સોનિયમ આયન કહેવાય, બરાબર. આ તૂટીને દૂર થશે તો આપણને આ પ્રકારની નિપજ મળશે અને H+ દૂર થાય. તો જો કયો બંધ તૂટ્યો? આખી પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલમાં રહેલો કયો બંધ તૂટ્યો? R અને O તો જેવો છે તેવો જ છે, પણ પેલો C અને H બંધ તૂટી ગયો. એનો મતલબ એ થઈ ગયો કે આલ્કોહોલ જ્યારે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે ત્યારે OH બંધ તૂટે છે. યાદ રાખજો, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે અને આ આપણો પ્રક્રિયાર્થી છે. પણ આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તે તો ત્યારે શું? તો યાદ રાખવાનું છે કે ત્યારે CO બંધ તૂટે. ખૂબ અગત્યનું છે. ઓકે, તો જ્યારે બી તમને પૂછવામાં આવશે કે OH બંધ તૂટતો હોય ત્યારે આલ્કોહોલ શાના તરીકે વર્તે? તો કેન્દ્ર અનુરાગી તરીકે. અને જ્યારે CO બંધ તૂટતો હોય તો શાના તરીકે વર્તે? ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે.
ચલો જોઈએ. ચલો આ આલ્કોહોલ છે. નોર્મલી આલ્કોહોલ એસિડ પાસેથી H+ સ્વીકાર કરે અને ROH2 પ્લસ બનાવે. એક કામ કરીશું, અહીં આપણે આ પ્રકારે લઈએ જેથી સમજાવવામાં સરળતા રહે. આલ્કોહોલ જ છે, જરા એક કાર્બન આપણે વધારી લીધો. ચલો આ રીતે બનશે. હવે શું કરશે, આ સપોઝ Br- છે, બરાબર, Br- છે, આ ઋણ વીજભાર છે. હવે આ જે કાર્બન છે અને ઓક્સોનિયમ આયન કહેવામાં આવે, ઓક્સિજન ધન વીજભારિત છે. ઓક્સિજન અને કાર્બનમાં કોની વિદ્યુત ઋણતા વધારે હોય? બોલો, ઓક્સિજન અને કાર્બનમાં કોની વિદ્યુત ઋણતા વધારે હોય? તો ઓક્સિજનની વધારે હોય. અને આ કાર્બન આંશિક રીતે ધન વીજભારિત બને અને આ જે ઋણ વીજભારિત ભાગ છે એ આના તરફ આકર્ષે, આના તરફ એટ્રેક્ટ કરે. હવે સમજો, પોતે ધન વીજભાર, આલ્કોહોલ વાળો ભાગ પોતે ધન વીજભાર, અને ધન વીજભાર ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. જે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે તેને શું કહેવામાં આવે? ઇલેક્ટ્રોન અનુરાગી. તો અહીં આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. અને જેવો આ અહીં અટેક કરશે, આપણો આ H2O દૂર થઈ જાય, એટલે કે નિપજ બનવાની RCH2Br વત્તા H2. તો સમજો કયો બનતું ગયો? કાર્બન અને ઓક્સિજન. તો જોવા જઈએ તો આ ખૂબ 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 અગત્યનું છે કે આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી તરીકે પણ વર્તે અને ત્યારે કઈ નિપજ બને, અને આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે ત્યારે કઈ નિપજ બને. તો સમજો, કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે ત્યારે O તેમના તેમ રહેશે, પણ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે ત્યારે O હશે નહીં, મતલબ કે બીજી જ પ્રોડક્ટ મળશે, ઓક્સિજન સિવાયની પ્રોડક્ટ મળશે. ઓકે, ચાલો હવે આપણે મૂળભૂત પ્રક્રિયા પર આવી જઈએ. આ 1 ક્યારે આવશે? આ 1 ક્યારે થશે? જ્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બને ત્યારે. અને 2 ક્યારે આવશે? જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી, પ્રક્રિયક બને ત્યારે. ક્લિયર? ચલો હવે આગળ જઈએ. હવે મૂળભૂત પ્રક્રિયાઓ જોઈશું આપણે. ચાલો હવે પ્રથમ પ્રક્રિયા જોશું કે જેમાં આલ્કોહોલના OH બંધ તૂટવાની પ્રક્રિયા હશે, બરાબર. પછી આપણે CO વાળો બંધની વાત કરીશું. એમાં પહેલી પ્રક્રિયા છે ધાતુ સાથેની પ્રક્રિયા. અહીં આલ્કોહોલ અને ફિનોલ બંનેની સાથે જોડાયેલા છે. અહીં આપણે આલ્કોહોલ અને ફિનોલની સાથે લેવાનું છે. પછી થોડી પ્રક્રિયાઓ અલગ જોશું. તો જોજો કે આલ્કોહોલ અને ફિનોલ ધાતુ સાથે પ્રક્રિયા કરી. શું કરે? ચલો જોઈએ. તો આ આલ્કોહોલ છે અને આ સોડિયમ ધાતુ છે, બરાબર. હવે કેવી રીતે પ્રક્રિયા થશે? તો યાદ રાખવું પડશે, આપણે કયા બંધ તૂટવાની પ્રક્રિયા જોતા છે? OH બંધ તૂટવાની. એનો મતલબ કે અહીંથી H છૂટો પડશે તો H+ બનશે. ક્લિયર થઈ ગયું હશે? H+ બનશે અને આ RO- બનશે. તો આમાંથી શું છૂટું પડે? ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન દાન કરે માટે Na+ અને ઇલેક્ટ્રોન માઇનસ બનશે. RO- Na સાથે જોડાશે, જેથી કરી RO Na બનાવશે અને હાઇડ્રોજન જે છે એ એક ઇલેક્ટ્રોન સ્વીકાર કરે માટે H2 બને પણ 1/2 બનશે. સેમ જ આ જ રીતે પ્રક્રિયા જો જોઈએ ફિનોલની, તો આ ફિનોલ, બરાબર. એક આલ્કોહોલનું એક્સ્ટ્રા ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ આલ્કોહોલ લઈ શકાય. તમે પ્રોપેનોલ લઈ શકો, તમે બ્યુટેનોલ લઈ શકો, તમે ધાતુ તરીકે સક્રિય સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ કોઈ પણ લઈ શકાય, સક્રિય ધાતુ હોવી જોઈએ. તો અહીં એલ્યુમિનિયમ Al3+ બને અને 3 ઇલેક્ટ્રોન મુક્ત કરે. અહીંથી H+ બનશે ને બાકીનો ભાગ તો કયો બનવાનો?
માઇનસ બનવાનો ખ્યાલ જ આવી ગયો હશે તમને. પણ Al 3+ છે ને આ -1 છે, તો Al સાથે જ્યારે એ જોડાશે ત્યારે સ્વાભાવિક છે એ 3 વાર હોવું જોઈએ, તો એકવાર Al સાથે જોડાઈ શકે, કેમ કે -1 બીજભાર અને આ +3 બીજભાર છે, બરાબર. 3 વાર કરીએ તો આ બેલેન્સ થઈ જશે, એટલે આપણે શું કરીશું, આને 6 વાર ગુણી દઈએ અને 2 વાર ગુણી દઈએ, તો આ 2 થઈ ગયું. અને હવે 6 હાઇડ્રોજન 6 ઇલેક્ટ્રોન, 2 વાર છે ઇલેક્ટ્રોન કેટલા મળવાના? 6 ઇલેક્ટ્રોન સાથે ભેગા મળીને શું બનાવશે? 3H2. તો બેલેન્સ કરવાની વાત છે એટલે તમને આવડે જ છે. હવે આ જે મળે છે એને શું કહેવામાં આવે? આને શું કહેવામાં આવે? આને કહેવાય આલ્કોક્સાઇડ આયન. RO- ને આલ્કોક્સાઇડ આયન કહેવાય. અને સોડિયમ સાથે છે એટલે ક્ષાર સ્વરૂપે છે, એનું નામ છે સોડિયમ આલ્કોક્સાઇડ. એ જ રીતે ફિનોલની વાત કરીશું તો ફિનોલ પણ સોડિયમ જેવી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરી H+ મુક્ત કરશે અને તો એને માઇનસ અને પ્લસ 1/2 H2 બનાવશે. ઓકે, આનું નામ શું? તો આને કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ. અને દર વખતે તમે જોશો તો કયા વાયુ મુક્ત થાય છે? હાઇડ્રોજન વાયુ. તો ફરી પાછા લખાશું, લખીશું કે આલ્કોહોલ અને ફિનોલ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરી અનુક્રમે શું બનાવે? સોડિયમ આલ્કોક્સાઇડ. સોરી, સોડિયમ ધાતુ તો ફિક્સ નથી એટલે આપણે જસ્ટ લખીએ અનુક્રમે આલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડ નો ક્ષાર બનાવે છે. પછી કે સોડિયમ હોય તો સોડિયમ આલ્કોક્સાઇડ, મેગ્નેશિયમ હોય તો મેગ્નેશિયમ આલ્કોક્સાઇડ, એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડ. તો ક્લિયર હોવી જોઈએ. હવે સવાલ એ છે કે આપણે તો ધાતુ સાથેની પ્રક્રિયા જોતા હતા, એસિડિકતા જોતા હતા. ધાતુ સાથેની પ્રક્રિયામાં પણ પાછો શબ્દ શું છે? એસિડિકતા. એકચ્યુઅલી આખો ટોપિક શું છે? એસિડિકતાની ચર્ચા કરે છે. એસિડિકતાની ચર્ચા કરે છે. તો આમાં એસિડિકતા કેવી રીતે દર્શાવી શકાય? તો સાંભળો, તમે બ્રોસ્ટેડ-લોરી સિદ્ધાંત શીખેલા છે, જેમાં એવું શીખેલા છે કે જે પ્રોટોન દાન કરે તે એસિડ અને જે પ્રોટોન સ્વીકારે તે બેઝ. સોડિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ છે એ પ્રબળ બેઝ છે. અને તમે જોશો કે આલ્કોહોલ અને ફિનોલ H+ દાન કરે છે. આલ્કોહોલ અને ફિનોલ H+ શું કરે છે? દાન કરે છે. એટલે આ બધા બંને આલ્કોહોલ અને ફિનોલ, આ બધા બેઝ છે. કેવા બેઝ છે? પ્રબળ બેઝને શું દાન કરે છે? પ્રબળ બેઝને પ્રોટોન એટલે કે H+ દાન કરતા હોવાથી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે. બરાબર. ફિનોલની એક ખાસિયત ઓર છે અને તે છે ફિનોલ પ્રબળ આલ્કલી સાથે પણ પ્રક્રિયા કરે છે. આ પણ પ્રબળ બેઝ જ છે ભાઈ. અને એમાં પણ એ જ વસ્તુ બનાવે છે. શું? સોડિયમ ફિનોક્સાઇડ અને H2. ફરી પાછા એસિડિક સ્વભાવ છે એવી રીતે ખબર કઈ રીતે પડે? તો તે જ વસ્તુ કે આ જે છે, આ ભાગ છે, આ શું છે? આ પ્રબળ બેઝ છે. આ શું છે? આ પ્રબળ બેઝ છે. આ પ્રબળ બેઝ છે. પ્રોટોન સ્વીકારનાર આ પ્રબળ બેઝ છે. તો પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરે, પ્રબળ બેઝને પ્રોટોન દાન કરે છે માટે આમ કહી શકાય. ક્યારે એક સામાન્ય પ્રક્રિયા લખીએ તો
OH આ બેઝ છે આપણો, બરાબર, પ્રબળ બેઝ, એટલે દાન કરશે તો RO માઇનસ બનશે અને BH બનશે તો આ આપણો આલ્કોક્સાઇડ હોય, ફિનોલ હોય તો ફિનોક્સાઇડ હોય. આ રીતે એ એસિડ તરીકે વર્તે છે. ચાલો, અહીં સુધી આપણને થોડુંક સમજ પડી કે ધાતુ સાથે પ્રક્રિયા કે એસિડ સ્વભાવનો ખ્યાલ આવી ગયો. હવે આપણે ફક્ત એસિડિકતાનો અભ્યાસ કરીશું અને તે બી ફક્ત ને ફક્ત ઇથેનોલની એસિડિકતાની સરખામણી. ઇથેનોલ છોડી દો, આલ્કોહોલ લખી દઈશું. આલ્કોહોલની એસિડિકતાની સરખામણી. પ્રથમ ટોપિક પરથી એટલું સમજ પડી કે આલ્કોહોલ અને ફિનોલ એસિડિક સ્વભાવ ધરાવે છે. કયા પ્રકારનો એસિડિક? બ્રોન્સ્ટેડ એસિડ, કારણ કે પ્રોટોન દાન કરે છે. હવે પર્ટિક્યુલર આલ્કોહોલ માટે જોઈને ત્યારબાદ આપણે ફિનોલ સાથે સરખાવીએ. તો આલ્કોહોલની વાત કરીએ તો આલ્કોહોલ તો 3 પ્રકારના હોય છે, બરાબર. આલ્કોહોલ તો પ્રાથમિક, દ્વિતીય, તૃતીય હોય છે. પ્રાથમિક આલ્કોહોલ કોને કહેવાય? પ્રથમ આપણે આલ્કોહોલની વાત કરીશું તો આ પ્રકારે હોય છે. સપોઝ આ આપણો આલ્કોહોલ છે, આ આપણે એક આલ્કોહોલ લીધો કે જેમાં કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે મિથેનોલ છે. અને હવે અહીં આપણે બીજો એક આલ્કોહોલ લઈ લઈએ કે જેમાં કાર્બન સાથે હાઇડ્રોજનની સાથે સાથે એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. ઓકે, ચાલો પછી આપણે ચર્ચા કરીશું. હવે પ્રથમ એ છે કે આલ્કોહોલ બ્રોન્સ્ટેડ એસિડ છે, H+ દાન કરે છે. તો આ H+ એટલે કે O અને H બનતું તે, હવે સમજો બનતું તે શા માટે? કારણ કે ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ હોવાથી બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખસેલા હોય માટે બંધ કેવો હોય છે? ધ્રુવીય બને. અને ધ્રુવીય હોય એટલે નબળો હોય, ને નબળો હોય એટલે તૂટે, એટલે બીજાને દાન કરી શકે. તો આલ્કોહોલની એસિડિકતા માટે જવાબદાર છે OH બંધની ધ્રુવીયતા. જેટલો વધારે ધ્રુવીય એટલો વધુ સરળતાથી H+ તૂટશે અને બીજાને દાન કરશે. ક્લિયર થયું? ચાલો, હવે અહીં તો H જ છે માટે ધ્રુવીયતા છે, ને ધ્રુવીયતા રહેશે એટલે તૂટશે એટલે પણ કાર્બન સાથે જ્યારે આલ્કાઇલ સમૂહ જોડાય તો શું થાય? અહીં આલ્કાઇલ સમૂહ હતો જ નહીં, તો શું થાય? તો આલ્કાઇલ સમૂહ એ +I અસર ઉત્પન્ન કરનાર સમૂહ છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ. ઇલેક્ટ્રોન દાતા સમૂહનો મતલબ શું થાય? તો એ ઇલેક્ટ્રોન દાન કરે કાર્બનને આ રીતે. હવે તમે જરા જુઓ, ધ્યાનથી જોજો. OH બંધ ધ્રુવીય હતો. શાના લીધે? કારણ કે ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ હતી, માટે આ બંધની ધ્રુવીયતા આ તરફ હતી કે નહીં? અને બંધ કેવો હતો આપણો? ધ્રુવીય હતો. આ બંધ ધ્રુવીય હતો, સમજો બરાબર. બંધ કેવો હતો? ધ્રુવીય હતો. પણ જેવો કાર્બન સાથે આલ્કાઇલ સમૂહ આવે, એટલે કે +I અસર ઉત્પન્ન કરનાર કોઈ સમૂહ આવે, એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવે, શું થશે? એ પોતાના ઇલેક્ટ્રોન આમ કરશે, એટલે કે આ બંધની ધ્રુવીયતા તો નહીં, આ દિશામાં છે, વિરુદ્ધ છે. જો આ બંધની ધ્રુવીયતા અને આ બંધની ધ્રુવીયતા પરસ્પર કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. થાય શું? એકચ્યુઅલી શું થાય કે આ ઇલેક્ટ્રોનને દાન કરે માટે કાર્બન પાસે ઇલેક્ટ્રોનની ઘનતા વધે. આ કાર્બન પાસે ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થાય? વધારો થાય. એના લીધે આ બંધની ધ્રુવીયતા પરસ્પર વિરુદ્ધ હોવાથી કેવી બની જાય? ઓછો ધ્રુવીય બની જાય. પહેલા ધ્રુવીય હતો એના કરતા ઓછો બની જાય. સમજો, અહીં કાર્બન સાથે એક પણ R નથી, માટે OH બંધ ધ્રુવીય છે, સરળતાથી તૂટે છે. પણ જેવો એક આલ્કાઇલ સમૂહ આવે કે આ બંધની ધ્રુવીયતા ઓછી થાય, કારણ કે આ બંધની ધ્રુવીયતા અને આ બંધની ધ્રુવીયતા પરસ્પર વિરુદ્ધ દિશામાં એકબીજાની અસર થોડી નાબૂદ કરે, માટે આ બંધની ધ્રુવીયતામાં શું થાય? ઘટાડો થાય, એટલે ઓછો ધ્રુવીય બને. અને જે ઓછો ધ્રુવીય બને એ સરળતાથી તૂટે નહીં. એનો મતલબ એ થઈ ગયો કે આલ્કોહોલ
આલ્કોહોલમાં આલ્કાઇલ સમૂહની હાજરીથી શું થશે? એસિડિકતામાં ઘટાડો થાય. એટલે લખીએ કેમ? હાજરીથી COH ના કાર્બન પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. અને આપણે ઇલેક્ટ્રોન ઘનતા વધે જેની અસર બોલો, જેની અસર ક્યાં જોવા મળે? જેની અસર OH બંધની ધ્રુવીયતા પર પડે છે અને ધ્રુવીયતા ઓછી થાય છે અને ધ્રુવીયતા ઘટે છે. તેથી બોલો શું થશે? આલ્કોહોલની એસિડિકતા પણ ઘટે છે. તેથી આલ્કોહોલની એસિડિકતામાં પણ શું થશે? ઘટાડો થશે. આપણે અહીં લખી લઈએ. તેથી આલ્કોહોલની એસિડિકતા ઘટે છે. તો એક વાત ક્લિયર થયું કે આલ્કાઇલ સમૂહ ન હોય તેવો આલ્કોહોલ સૌથી સારામાં સારો એસિડિક હશે. જેમ આલ્કાઇલ સમૂહ આવતા જશે, બંધ ઓછો ધ્રુવીય બનશે એટલે સરળતાથી તૂટે નહીં તો બીજાને દાન કરે નહીં, માટે એસિડિકતા ઘટી જશે. તો પછી એસિડિકતાનો ક્રમ શું આવશે? ચાલો જુઓ, આ આપણો એવો આલ્કોહોલ છે કે જેમાં શું નથી? આલ્કાઇલ સમૂહ નથી. પછી આપણે એવો લઈ લઈએ કે જેમાં એક આલ્કાઇલ સમૂહ આવી જાય. પછી આપણે એવો લઈ લઈએ કે જેમાં બે આલ્કાઇલ સમૂહ આવે અને ત્યારબાદ આપણે એવો આલ્કોહોલ લઈએ કે જેમાં ત્રણ આલ્કાઇલ સમૂહ હોય. તો બોલો એસિડિકતાનો ક્રમ શું થશે? તો સિમ્પલ વાત, આલ્કાઇલ સમૂહ એસિડિકતા ઘટાડે છે, માટે સૌથી સારામાં સારી એસિડિકતા આની હશે. આ તમારો પ્રાથમિક આલ્કોહોલ થયો. પછી એનો વારો, પછી આવશે દ્વિતીયક આલ્કોહોલ. કેમ? તો કે એક R એસિડિકતા ઘટાડે તો બે R તો ઓર વધારે ઘટાડશે અને પછી આવશે તૃતીયક આલ્કોહોલ. ઓકે, તો યાદ રાખવાનું છે સૌથી વધારે એસિડિક કોણ છે? મિથેનોલ. ઓકે, પર્ટિક્યુલર એક બીજું ઉદાહરણ લઈ લઈએ. એસિડિકતા આ મિથેનોલ છે, પછી આવે ઇથેનોલ, કેમ કે ઇથેનોલમાં એક આલ્કાઇલ સમૂહ આવી ગયો. ત્યારબાદ આવશે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અને ત્યારબાદ 3CH3 વાળો આલ્કોહોલ જેને કહેવામાં આવે તૃતીયક મિથાઇલ આલ્કોહોલ. બરાબર? તો આ છે મિથેનોલ, આ છે ઇથેનોલ, આ છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ જે દ્વિતીય પ્રકારનો છે. આ છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ઓકે, બોલો કોની એસિડિકતા વધારે? મિથેનોલ, ઇથેનોલ આ ક્રમમાં આવશે. તો ક્લિયર હોવું જોઈએ કે આલ્કોહોલની એસિડિકતાની સરખામણી કરીએ તો પ્રાથમિક સૌથી વધારે આવે, પછી દ્વિતીયક અને પછી તૃતીયક, પણ એ બધા કરતાં સૌથી વધારે એસિડિક સ્વભાવ કોણ ધરાવે? મિથેનોલ ધરાવે છે. ચલો હવે કોપી કરો, પછી આગળ ચર્ચા કરીશું. આપણે આલ્કોહોલની એકબીજા સાથે સરખામણી કરી લીધી કે આલ્કોહોલમાં કોણ વધારે એસિડિક છે. હવે આલ્કોહોલની પાણી સાથેની સરખામણી કરી કે પાણી અને આલ્કોહોલમાં કોણ વધારે એસિડિક હોય. હવે ખૂબ અગત્યનું છે, ખૂબ અગત્યનું છે, નાનો અભ્યાસ પણ ખૂબ અગત્યનો છે. કારણ કે આલ્કોહોલ બી પ્રોટોન દાન કરી શકે અને પાણી પણ પ્રોટોન દાન કરી શકે. આને સમજવા માટે એક આપણે પ્રક્રિયા લઈશું. પ્રક્રિયાને થોડી ઉલટી લખેલી છે પણ તમે સમજવાનું છે. જસ્ટ ટેક્સ્ટબુક જેવું છે તેવું બતાવવા માટે ઉલટી લખીએ છીએ. જરૂરી નથી કે તેવું જ રાખવું, આપણે આપણી મેરે ચેન્જ કરી શકીએ. ચલો જો, આ આલ્કોહોલ છે. આલ્કોહોલ પ્રોટોન દાતા છે, બરાબર? માટે
એની જ્યારે OH માઇનસ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ શું કરશે? આને દાન કરશે, માટે બનાવશે H2O અને બાકી રહેશે RO માઇનસ. સિમ્પલ છે. H અને દાન કરે તો આ બને. સવાલ એ નથી કે પ્રક્રિયા દરમિયાન શું બનશે, સવાલ એ છે કે પ્રક્રિયામાં સંતુલન કઈ તરફ સ્થપાયેલું હોય. ખૂબ ખૂબ પ્રતિવર્તી પ્રક્રિયા છે. તમે આ બંને વચ્ચે પ્રક્રિયા કરો તો આ બને, ને આ બંને વચ્ચે પ્રક્રિયા કરો તો આ બને. ક્લિયર? બંને કિસ્સામાં મળવાના છે ચારે ચાર બધું. ખૂબ અગત્યની વાત. આ છે આલ્કોક્સાઇડ આયન. આ તો પાણી છે, આ આલ્કોહોલ છે અને આ આપણો હાઇડ્રોક્સાઇડ આયન છે. આલ્કોક્સાઇડ આયન પ્રોટોન સ્વીકારે છે, માટે એક પ્રોટોન એક બ્રોન્સ્ટેડ એસિડ બને છે. આ પ્રોટોન દાન કરે માટે બ્રોન્સ્ટેડ બેઝ બને છે. તે જ રીતે વાત કરીએ તો આમાંથી આપણને આ મળે છે. આ પદ કાઢી નાખીશું. બરાબર? આમાંથી આપણને આ મળે. શીખેલા છે કે બ્રોન્સ્ટેડ એસિડમાંથી જે મળે, સોરી, આ તો H+ સ્વીકારે છે માટે બ્રોન્સ્ટેડ બેઝ છે અને આપણે દાન કરે છે માટે બ્રોન્સ્ટેડ એસિડ છે. બ્રોન્સ્ટેડ એસિડમાંથી જે મળે તેને સંયુગ્મી, બેઝમાંથી જે મળે તેને સંયુગ્મી શું કહેવામાં આવે? એસિડ કહેવામાં આવે. બરાબર? ખાલી બેઝ લખો ને, બેઝ, અને ખાલી એસિડ લખો. એસિડમાંથી જે મળે તેને સંયુગ્મી બેઝ કહેવાય ને બેઝમાંથી જે મળે તેને સંયુગ્મી એસિડ કહેવાય. તો આમાંથી આ મળે છે તો આ આપણો શું થયો? સંયુગ્મી. બોલો શું થયો? એસિડમાંથી શું મળે? બેઝ મળે. ઓકે. હવે આ પ્રક્રિયાનું સંતુલન કઈ તરફ છે? તમે આ લઈને કરો તો આ મળશે, આ લઈને કરો તો આ મળશે, પણ સવાલ એ છે કે કોણ વધારે હશે? ગમે તે લેશો તો એકચ્યુઅલી આ પ્રક્રિયાનું સંતુલન જમણી તરફ ખસેલું છે, આ તરફ. એનો મતલબ કે પ્રક્રિયાના સંતુલન મિશ્રણમાં આનું પ્રમાણ વધુ હશે અને આનું પ્રમાણ ઓછું. ચાલો, સંતુલન જમણી તરફ ખસવાનો મતલબ શું સમજાવ્યો છે? કે સંતુલન જમણી તરફ ખસે એનો મતલબ કે પ્રક્રિયા પુરોગામી દિશામાં ઝડપી હશે, પ્રતિગામી દિશામાં ધીમી હશે. જેથી નિપજનું પ્રમાણ વધારે મળે, પ્રક્રિયાનું પ્રમાણ ઓછું મળે. તો હવે તમે વિચારો, જો પ્રક્રિયા આમ ઝડપી થતી હોય, આમ ઝડપી થતી હોય, તો પછી આપણી પાસે બે એસિડ છે, કે આપણ એસિડ છે ને આપણ એસિડ છે. તમે વિચારો, આપણ પ્રોટોન દાન કરી શકે ને આપણ પ્રોટોન દાન કરી શકે. જો પ્રક્રિયા જમણી દિશામાં એટલે કે પુરોગામી દિશામાં ઝડપથી થતી હોય તો વિચારો કે આ બેમાંથી કોણ સરળતાથી H+ દાન કરતું હશે? વિચારો. જો આ સરળતાથી દાન કરતો હોય તો જ પ્રક્રિયા દિશામાં જાય. એટલે કે આની પ્રોટોન દાન કરવાની ક્ષમતા આના કરતાં વધુ હશે તો જ પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે. નહીં તો આની વધારે હોય તો પ્રક્રિયા કઈ તરફ થશે? ડાબી તરફ થશે. એનો મતલબ કે સંતુલન આ તરફ થશે. તો સંતુલન કયા તરફ ખસે છે તેના પરથી ખબર પડે છે કે કોણ સરળતાથી પ્રોટોન દાન કરે છે. તો ખૂબ 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 અગત્યનું છે કે આ પ્રક્રિયાનું સંતુલન જમણી તરફ છે. એનો મતલબ કે પાણી એટલે H2O એ આલ્કોહોલ કરતા સારો પ્રોટોન દાતા છે. ક્લિયર? પહેલા લખીએ કે ઉપરની પ્રક્રિયાનું સંતુલન જમણી તરફ હોય છે. એટલે કે પ્રક્રિયા મિશ્રણમાં કોનું પ્રમાણ વધારે હોવાનું અને OH માઇનસનું પ્રમાણ વધુ હશે. હવે એ શું સાબિત કરે છે? જે સાબિત કરે છે કે પ્રક્રિયા સંતુલનમાં ત્યારે જ થાય જ્યારે પ્રક્રિયકો વધારે પ્રબળ હોય ને પ્રક્રિયા કઈ દિશામાં વધારે ઝડપથી જશે? પુરોગામી દિશામાં. જે સાબિત કરે છે કે ROH એટલે કે આલ્કોહોલની સરખામણીમાં બંને એસિડ તો છે પણ આની સરખામણીમાં H2O સારું શું છે? પ્રોટોન શું છે? દાતા છે. પ્રોટોન દાતા છે એનો મતલબ સારા એસિડિક છે. તે જ રીતે
OH માઇનસ બી બેઝ અને આલ્કોક્સાઇડ પણ બેઝ. પણ સંતુલન આ તરફ ખસતું હોવાથી કહી શકીએ કે આ વધુ સરળતાથી પ્રોટોન સ્વીકારતો હશે. એનો મતલબ એ થયો કે આલ્કોક્સાઇડ એ OH માઇનસ કરતા સારો બેઝ છે. તે જ રીતે OH માઇનસ કરતા RO માઇનસ આલ્કોક્સાઇડ આયન વધુ સારો શું છે? બ્રોન્સ્ટેડ વધુ ઝડપથી શું સ્વીકારે? H+ સ્વીકારે છે. તો આ બંનેનો મતલબ એ થાય, આનો મતલબ શું થશે? H2 એ ROH કરતા સારું શું છે? બ્રોન્સ્ટેડ એસિડ છે. અને તે રીતે અહીં શું લખી શકીશું? RO માઇનસ એ OH માઇનસ કરતા સારો શું છે? બ્રોન્સ્ટેડ બેઝ છે. તો વાત ક્લિયર થઈ ગઈ. આ પણ એસિડિક પણ સંતુલન આ તરફ છે માટે એસિડિકતા ફરી વધારે. તો લખીશું આપણે આ ખૂબ અગત્યનું છે. તે જો સરખામણી કરીએ તો એસિડિકતા વાત કરીશું તો સૌથી વધારે એકચ્યુઅલી એસિડિકતા મિથેનોલની હોય, બરાબર. પછી પાણી આવે અને પછી એકચ્યુઅલી મિથેનોલ અને પાણીની એસિડિકતા લગભગ સમાન જ હોય છે, લગભગ સમાન હોય છે. અથવા તો કહી શકીએ કે પાણીની એસિડિકતા થોડી વધારે રાખી દઈએ છે, પછી મિથેનોલ લઈ લઈએ અને પછી જેમ આલ્કાઇલ સમૂહ વધતા જશે તેમ એસિડિકતા ઘટતી જાય છે. ક્લિયર? બેઝિકતાની વાત કરીશું તો સપોઝ મારી પાસે સોડિયમ ઇથોક્સાઇડ છે અને મારી પાસે NaOH છે. તો હમણાં જ વાત કરી કે આલ્કોક્સાઇડ તો સારો બેઝ છે, મતલબ કે NaOH કરતાં આલ્કોક્સાઇડ વધારે સારા બેઝ હોય છે. તો આ થયું પાણી સાથેની સરખામણી. પાણીની એસિડિકતા આલ્કોહોલ કરતાં વધુ છે. ક્લિયર થઈ ગયું. પછી આલ્કોહોલ પછી પાણી પછી કોણ આવવાનું? મિથેનોલ. અને પછી જેમ કાર્બનની સંખ્યા વધે તેમ શું ઘટતી જશે? એસિડિકતા ઘટતી જાય છે. ઓકે.